જે સ્ટોલ પર આવ્યા છે એ ખાસ કરીને જે લોકોને લગ્ન કરવા છે, જે લોકો લગ્ન માટે છોકરાઓ કે છોકરીઓ શોધી રહ્યા હોય એના માટે આ સ્ટોલ સ્પેસ છે. ચાહે તમે ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયામાં ક્યાંયથી પણ રહેતા હો, પણ લુહાણા કમ્યુનિટીની મેજર જે એક ફોરમ છે આ એની માટે છે. અને આપણી સાથે જયેન્દ્રભાઈ સોઢા છે, આ એમના ઓનર છે. ઓકે, તો પ્લીઝ તમે સમજાવો કઈ રીતે શું છે. હેલો, હાય એવરીબડી. અમારી સંસ્થાનું નામ છે અંજળ અને અવસર. અમે છેલ્લા સતત 30 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. પહેલાં મારા ફાધર સાથે અમે બેસતા, ફાધર વિદાય થયા પછી અમે લોકો આને ડેવલપ કરી અમારી વેબસાઇટ બનાવી. અત્યારના ટોટલી અમારી વેબસાઇટ ઉપર 22,000 ઉપરાંત મેમ્બરો થયા છે, જેની અંદર અત્યારના 7,500 થી 8,000 એક્ટિવ મેમ્બર્સો છે. અમે લોકો રેફરન્સ અને કેન્ડિડેટ એના વગર લેતા નથી. મારા મોટાભાઈ છે અમરીશ સોઢા, ઇઝ અ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમની ડોટર છે પાયલ ખક્ખર, શી ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને મારી ડોટર છે માનસી મેવાડા, શી ઇઝ અ ડેન્ટિસ્ટ. અમે બધા મળીને સાંતાક્રુઝ ઈસ્ટમાં એક સ્કૂલ છે, એ સ્કૂલમાં પહેલે માળે એવરી સન્ડે 10 વાગ્યાથી બેસીએ છીએ. ઉઠવાનો સમય નક્કી નથી હોતો, જેટલા મેમ્બર્સ આવે બધાને એટેન્ડ કરીએ છીએ. એકચ્યુઅલી વી વર્ક એઝ અ પ્રી મેરેજ કાઉન્સિલર, કે લગ્ન માટે આપણે શું શું પ્રિકોશન્સ લેવા જોઈએ, દીકરો હોય કે દીકરી હોય. આજે દીકરીઓ ઘણી ઘણીને એકદમ હોશિયાર થઈ છે, પણ છતાં બી દીકરીઓને એક શબ્દ બહુ ગમે છે, અને તે શબ્દ છે રિસ્પેક્ટ. દે લવ રિસ્પેક્ટ. અને બોયને અમે એટલું જ કહીએ કે વન્સ યુ ગીવ રિસ્પેક્ટ યુ વિન. કારણ કે દીકરાના ભરોસે જ દીકરી આવતી હોય છે. એટલે આ એક રિસ્પેક્ટ મળ્યો ને, તો મને હિસાબે દીકરીઓને એ સિવાય બીજું કંઈ જોતું નથી. બાકી બાયોડેટામાં બધી ડિટેલ્સ લખી હોય છે. અમારા છે ને 6 સ્લોગન અમે બનાવ્યા છે. એમાં સૌથી પહેલો સ્લોગન છે કે સાચા જીવનસાથી શોધો નહીં પણ બનો, ઉમદા મિત્ર બનો, એકમેક પર વિચારો લાદશો નહીં, યુ શેર ઇટ, તમે શેર કરો. અને સામેના પક્ષની પસંદ નાપસંદ અને શોખને પણ પ્રાધાન્ય આપો. જોબ ઓરિએન્ટેડ, કેરિયર ઓરિએન્ટેડ. અત્યારના સૌથી મેઇન છે કે દીકરીઓ ભણેલી છે, અને કોઈ દીકરીને હાઉસવાઇફ રહેવું નથી. પણ સાથે સાથે દીકરીઓને એટલી સમજ હોવી જોઈએ કે કાલ સવારે મારો પરિવાર આગળ વધે તો મારે કેટલું એડજસ્ટમેન્ટ કરવું એ લોકોને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે વી નેવર યુઝ વર્ડ કોમ્પ્રોમાઇઝ. ફક્ત એડજસ્ટમેન્ટ ઇઝ વેરી બિગ થિંગ. અને વન્સ યુ ડૂ ધ એડજસ્ટમેન્ટ તમે ઘણું કરી શકો છો. તો પ્રેમના પગથિયા જોવું, ગમવું, ચાહવું, પામવું, અને સૌથી કઠિન છે નિભાવવું. એટલે એકવાર જો નિભાવતા આવડે તો મારા હિસાબે આપણે બધા અત્યારના આને એક પ્રોબ્લેમ કહીએ છીએ. બધા કહે કે લગ્ન પ્રોબ્લેમ છે. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. ધીસ ઇઝ અ બેઝિક નીડ. દરેક સમાજની એક નીડ છે, અને એ નીડને આપણે ફૂલફિલ કરી એક યોગ્ય પ્લેટફોર્મ આપવું જોઈએ. ધીસ ઇઝ અવર ઓબ્ઝર્વેશન. તો એ પ્લેટફોર્મ જો યોગ્ય રીતે મળે તો પસંદગીના ધોરણો નો ડાઉટ પહેલાં કરતાં ઘણા બધા વાઇડ થયા છે. અમે લોકો રિકમેન્ડ કરીએ છીએ દીકરા દીકરીને કે જ્યાં સુધી તમારી પર્સનલ 6-7 મિટિંગ ન થાય ત્યાં સુધી હા ના કહેતા. કારણ કે કોઈ બી વ્યક્તિને તમારે સમજવી હોય, ઓળખવી હોય, તો એટલીસ્ટ એને બેઝિકલી જાણો તો ખરા. 3 મિટિંગ સુધી દીકરો અને દીકરી એક માસ્ક પહેરીને બેઠા હોય, ટ્રાય ટુ પ્રૂવ ધેર બેસ્ટ. પણ ત્રીજી મિટિંગ પછી થોડી ઇન્ટિમસી આવે, ધીમે ધીમે એક જીવન કિતાબના પાના ખુલે, અને પછી આ રીતે નિર્ણય લો. એટલે લાગે છે કે જો યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય માર્ગદર્શન મળે દીકરા દીકરીને, તો આઈ થિંક સો કે આ એવો કોઈ મોટો જટિલ પ્રશ્ન નથી. ઓનલી થિંગ તમારી નિર્ણય શક્તિ આમાં બહુ કામ લાગતી હોય છે. અને ફેમિલીનો સપોર્ટ એ રીતે મળવો જોઈએ કે બેટા તને જે પાત્ર ગમતું હોય એની સાથે તું શેર કર. કારણ કે દીકરાના પરિવાર છે તે લોકો છે સી ધ સિક્યોરિટી, અને દીકરાનો પરિવાર છે તે સી ધ ખાનદાન. તો આઈ થિંક સો ધીસ ઇઝ ઇનફ ફોર નાઉ, અને ઓલ ધ બેસ્ટ. મારા જેના 2 ક્વેશ્ચન છે. અગર કોઈને આમાં રજીસ્ટર કરાવવું હોય અને એ લોકો અગર લોહાણા કમ્યુનિટીથી ન હોય, અને અગર હોય તો કઈ રીતે પ્રોસેસ હોય? સી જનરલી અમારી સિસ્ટમ એવી છે કે વી એન્ટરટેન કેન્ડિડેટ વિથ રેફરન્સ. એટલે રેફરન્સ કોને કહેવાય કે મને અને એમને ઓળખતી કોમન વ્યક્તિ હોવી જોઈએ. અને કેન્ડિડેટના હાથે અમે ફોર્મ ભરાવીએ છીએ. બેઝિકલી મેં એસ્ટ્રોલોજી બી કર્યું છે, અને લક્ષણશાસ્ત્ર, ફિઝિકલ, લોકોની કેમિસ્ટ્રી. તો એના પરથી વી કેન જજ કે સામે માર્કું કહેવાય છે. અને સેકન્ડ ક્વેશ્ચન કે ઘણા લોકોને એવી રીતે હોય છે કે ભાઈ આમાં શું ક્રાઇટેરિયા હશે, કઈ રીતે, મતલબ એ બધા ક્વેશ્ચન્સ હોય ને કે શું અમારે કઈ રીતે, અગર સપોઝ કે કોઈ મારવાડી છે કે કોઈ સપોઝ કોઈ બીજી કમ્યુનિટીથી છે, તો એ લોકો એન્ટર કરી શકે ના કરી શકે? નહીં, અમારી વેબસાઇટમાં બધા અમે સમસ્ત ગુજરાતી પરિવાર લીધો છે. ઇવન અત્યારના મારવાડી ફેમિલીઝ અમે લોકો વેલકમ કરીએ છીએ.
એક ક્રાઇટેરિયા સૌથી મોટો કયો હોવો જોઈએ ખબર છે? હી ઓર શી શુડ બી અ ગુડ હ્યુમન બિંગ એટલીસ્ટ. એ પછી બધા લેબલ લાગતા હોય છે, પણ એ ગુડ હ્યુમન બિંગ જે રીતનું હોય એ એક તમને દ્રષ્ટિ કેળવતા આવડતી જાય ને, નથિંગ લાઈક. અને આ આખા ઇન્ડિયા અને વર્લ્ડ વાઇડ હશે, રાઈટ? જેટલા પણ લુવાણા લોકો છે બધા એના ઉપર કનેક્ટ કરશે. તો જે લોકોને પણ લગ્નમાં ને એ બધામાં ઇન્ટરેસ્ટ હોય તો તે કેન શ્યોરલી રજીસ્ટર. કોન્ટેક્ટ. અમારું NRI ડિવિઝન આખું અલગ છે કે જેની અંદર USA, કેનેડા 40 દેશના અમે લોકો કેન્ડિડેટ્સ બધા અમારામાં ભાગ લીધેલો છે. બાકી બોમ્બે અને આના તમે આવો, યુ વિલ ગેટ એક ખજાનો તમને